હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે 12મા ધોરણમાં આવી ગયા, પણ એમાં આપણા પોતાના પ્રયત્નો ઓછા અને સરકારની નીતિ વધારે જવાબદાર છે, એ આપણે જાણીએ છીએ. બરાબર છે ને? હવે આજે આપણે 12th સ્ટાન્ડર્ડમાં આવી ગયા પછી સારા પર્સન્ટેજે પાસ થઈ શકાય એ માટે આપણે ઘેર બેઠા મહેનત કરવાની છે. તો સારામાં સારી મહેનત કરી શકાય એ માટે આજે આપણે સ્ટાન્ડર્ડ 12ના મહત્ત્વના એક ટૉપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો એની વાત આપણે કરીએ તો વૃદ્ધિ અને વિકાસ એ આપણું સેકન્ડ ચેપ્ટર છે. એમાં વેઇટેજ પ્રમાણે આપણે જોઈએ તો બોર્ડની પરીક્ષાનું એનું વેઇટેજ એ 10 માર્ક્સનું છે. બરાબર? તો આ 10 માર્ક્સમાં બીજા ચેપ્ટરમાંથી આપણને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી. તો એનું માળખું કેવી રીતનું છે? તો કે MCQ એટલે પ્રશ્ન નંબર 1, એના 2 પ્રશ્નો પૂછાય છે. બરાબર? પછી થર્ડ એટલે સેક્શન C, એમાં 2 પ્રશ્નો પૂછાય છે. MCQ 2, પછી વિભાગ B એમાં 1, વિભાગ બીમાં 1, વિભાગ C એમાં 2 પ્રશ્નો અને વિભાગ D એમાં 1 પ્રશ્ન. એટલે 2 ને 2 4 માર્ક્સ, 4 ને આ 3 માર્ક્સ એટલે 7, આ 1 8, 9 અને 10. આવી રીતે ટોટલ આપણને ચેપ્ટર 2માંથી એટલે કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો છે એમાંથી 10 માર્ક્સનું બોર્ડની પરીક્ષાનું વેઇટેજ છે. તો એ પ્રમાણે આપણે પ્રિપેરેશન કરીએ અથવા તો અત્યારથી જ આપણે એ પ્રમાણે અભ્યાસ કરીએ તો વૃદ્ધિ અને વિકાસ એના તમે થોડાક વિડીયો જોયા છે, એની આપણે ક્વિક થોડી વાત કરી લઈએ. તો ફર્સ્ટ વન આપણે અહીંયા 2 કોન્સેપ્ટ ભણવાના છે. એક આર્થિક વૃદ્ધિ અને બીજો છે આર્થિક વિકાસ. તો આપણે આ બંનેની વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ. તો આર્થિક વિકાસ એટલે શું અને આર્થિક વૃદ્ધિ એટલે શું? તો આપણો પહેલો ટોપિક છે, પહેલો પોઈન્ટની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. અહીંયા એની આપણે વ્યાખ્યા જોઈએ તો આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? તો કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાના ઉત્પાદનના પ્રમાણમાં વધારો. વસ્તુ અને સેવાનું ઉત્પાદન વધે એને પણ આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. વસ્તુ અને સેવાના ઉત્પાદનના પ્રમાણમાં વધારો. હવે આપણે આ શેની વાત કરી રહ્યા છીએ? તો કે આર્થિક વૃદ્ધિની. હવે અહીંયા રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં વધારો થાય અથવા તો રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય, એનો વૃદ્ધિ દર વધે એટલે રાષ્ટ્રીય આવક વધે તો એને આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. બીજી વાત કરીએ તો વસ્તુ અને સેવાનું ઉત્પાદન વધે તો એને પણ આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. હવે આનાથી આપણો એટલો કોન્સેપ્ટ તો ક્લિયર થાય છે કે આર્થિક વૃદ્ધિ એ માત્ર ઉત્પાદન સાથે જોડાયેલો કોન્સેપ્ટ છે. ક્લિયર? સેકન્ડ વન આર્થિક વિકાસ. હવે આપણે દરેક ચેપ્ટરની એક વ્યાખ્યા કમ્પ્લીટલી તૈયાર કરી રાખવાની છે, જે આપણે એક્ઝામમાં ગમે ત્યારે પૂછાય
તો એ લખવાની છે. એટલે દરેક ચેપ્ટરની એક એક વ્યાખ્યા આપણને આવડતી હોવી જોઈએ. હવે વૃદ્ધિની વાત કરી, પછી વિકાસની વાત કરીએ. તો આર્થિક વિકાસની વ્યાખ્યા, તો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય અને પ્રક્રિયા, આ બે શબ્દો મહત્વના છે. બહુપરિમાણીય એટલે એક કરતાં વધારે પાસા ધરાવતી પ્રક્રિયા છે. ઘણા બધા પરિબળોને આપણે એકસાથે આમાં ઇન્વોલ્વ કરી લીધેલા છે. એટલે ઘણા બધા પરિબળો એકસાથે વૃદ્ધિ કરે, એકસાથે એમાં વધારો થાય ત્યારે આર્થિક વિકાસ છે એ શક્ય બને છે. અને બીજું છે પ્રક્રિયા છે. હવે પ્રક્રિયા એ શબ્દ પર આપણે ફોકસ કરીએ છીએ. તો પ્રક્રિયા એ થોડી લાંબી પ્રોસેસ છે. ઘણા બધા પ્રયત્નોનું પરિણામ એને આપણે પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે આ આર્થિક વિકાસની વ્યાખ્યા છે. વૃદ્ધિ અને વિકાસ આ બંનેની વ્યાખ્યા આપણે તૈયાર કરી રાખવાની છે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ એક મહત્ત્વના મુદ્દાની આપણે વાત કરીએ તો એ છે આર્થિક વિકાસના લક્ષણો. તો એનું પહેલું લક્ષણ છે આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા, આ સતતનો શબ્દ, સતત શબ્દ એ શું કહેવા માંગે છે? તો કે કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ચાલુ છે, ચાલુ રાખવાની છે, અને તો જ વિકાસ શક્ય બની શકે. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા કન્ટિન્યુઅસલી કોઈ પણ પરિબળોમાં વિકાસ કરો અથવા તો આર્થિક વિકાસ કરવો હોય, દેશનો આર્થિક વિકાસ કરવો હોય, અરે ખુદ આપણો પોતાનો વિકાસ કરવો હોય, તેમાં ઉત્તરોત્તર કેવી રીતે પ્રગતિ કરી શકાય એ પ્રયત્નો આપણા સતત હોવા જોઈએ. એટલે કોઈ કામ આપણે શરૂઆતમાં બહુ સ્પીડી ચાલુ કરી દઈએ અને પછી એ કામ અટકાવી દઈએ અથવા તો એના પર બહુ ધ્યાન ના આપીએ તો એ બાબત એ વિકાસ સાથે જોડાયેલી કહેવાય નહીં. એટલે વિકાસ એ હંમેશા ભલે ધીમી પ્રક્રિયા છે, લાંબા ગાળાની પ્રક્રિયા છે, પણ મક્કમ છે. એમાં ધીરે ધીરે હવે વિકાસ કરવો એટલે કે આજે તમે પ્રયત્ન કરો અને આવતીકાલે સફળતા મળી જાય એવું બનવાનું નથી. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે, નિરંતર અવિરત ચાલતી પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા સતત ચાલતી હોય અથવા તો ઉત્પાદનમાં ઉત્તરોત્તર સતત વધારો થતો રહેતો હોય તો એને વિકાસ સાથે કનેક્ટિવિટી છે અથવા તો વિકાસ સારી રીતે થઈ રહ્યો છે એ સાબિત થઈ શકે. સેકન્ડ વન, આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. બીજું લક્ષણ છે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. બે શબ્દો અહીંયા આવે છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. પરિમાણાત્મક શબ્દનો અર્થ પહેલાં સમજી લઈએ. પરિમાણાત્મક એટલે પરિમાણ. પરિમાણ એટલે શું? તો કે પરિમાણ એટલે જથ્થો. જ્યારે ઉત્પાદનમાં વધારો થાય અને સતત વધારો થાય તો એને પરિમાણાત્મક ફેરફાર કહેવાય. પણ વિકાસ એ પરિમાણાત્મક તો છે જ, એટલે ઉત્પાદનમાં તો વધારો કરવાનો જ છે, પણ સાથે સાથે એમાં ગુણાત્મક ફેરફાર પણ થતો હોવો જોઈએ. એટલે ગુણાત્મક પરિવર્તન, ગુણાત્મક એટલે ઉત્પાદનમાં તો વધારો થાય જ થાય, પણ ઉત્પાદનમાં વધારાની સાથે સાથે એ ગુણની દ્રષ્ટિએ પણ એમાં પ્રગતિ થાય. એટલે કે વારંવાર નવા સંશોધનો થતા રહે અને એના લીધે કોઈ ઉત્પાદનમાં આપણે વિશિષ્ટતા લાવી શકીએ, એની ગુણવત્તાની દ્રષ્ટિએમાં ફેરફાર કરી શકીએ, ઉત્તરોત્તર એની ગુણવત્તા વધારતા જઈએ, એ ગુણાત્મક પરિવર્તન છે.
તો બીજો એનું લક્ષણ કહી શકાય અથવા તો સેકન્ડ કહેવાય એ છે કે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને સાથે સાથે ગુણાત્મક પરિવર્તન છે. બીજું છે આર્થિક વિકાસને લીધે માંગમાં પરિવર્તન આવે છે. થર્ડ વન, માંગમાં પરિવર્તન આવે છે. માંગમાં પરિવર્તન આવે છે એ આર્થિક વિકાસને લીધે શક્ય બને છે. આર્થિક વિકાસ થવાથી લોકોની આવક વધે છે અને આવકમાં વધારો થતાં લોકોની અભિરુચિ અને પસંદગીમાં ફેરફાર થાય છે. હવે આપણે લગભગ વસ્તુઓને વહેંચીએ અથવા તો વસ્તુને એના મહત્ત્વની દ્રષ્ટિએ પ્રકાર પાડીએ તો પહેલાં આવે પ્રાથમિક વસ્તુ, બરાબર. બીજી આવે સુખ સગવડની વસ્તુ અને ત્રીજી આવે મોજ શોખની. હવે આ બાબતને આર્થિક વિકાસ સાથે કનેક્શન કેવી રીતે છે? તો પહેલું છે પ્રાથમિક વસ્તુની વાત કરીએ તો રોટી, કપડાં અને મકાન. આ પૂરું થઈ ગયા પછી જ આપણે સેકન્ડ સ્ટેજ પર જઈશું, એટલે પછી વિચારીશું સુખ સગવડની જરૂરિયાતો માટે, અને છેલ્લે હજુ પણ જો આપણી પાસે આવક હોય તો પછી વિચારીશું મોજ શોખની વસ્તુ માટે, બરાબર. તો આ બાબત અહીંયા રિલેટેડ છે. તો પહેલું માંગમાં પરિવર્તન કેવી રીતે આવે? તો કે આર્થિક વિકાસ ઓછો થયો હોય અથવા આવકનું પ્રમાણ ઓછું હોય ત્યારે આપણે શેના વિશે વિચારીશું? તો પહેલું પ્રાથમિક વસ્તુ વિશે વિચારીશું. પછી જો પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ ગયા પછી પણ આપણી પાસે હજુ આવક બચી છે તો પછી સુખ સગવડની જરૂરિયાતો વિશે વિચારીશું. અને પછી પણ જો કંઈ પૈસાનો પ્રોબ્લેમ ના હોય તો ત્રીજા સ્ટેજ પર પછી જઈશું મોજ શોખની વસ્તુઓ પર, બરાબર. એટલે આર્થિક વિકાસ થવાથી માંગમાં પરિવર્તન કેવી રીતે આવે? તો કે પહેલાં જ્યારે આર્થિક વિકાસ ઓછો થયો હોય ત્યારે માણસ પ્રાથમિક વસ્તુઓ પૂરી કરવાનું પહેલાં વિચારે. જેમ કે અત્યારે લોકડાઉન હતું ત્યારે આપણે પહેલાં શું વિચારતા હતા કે અત્યારે આવક ઓછી છે, રોજગારી નથી મળતી, તો પ્રાથમિક જરૂરિયાતો પહેલાં પૂરી કરવાની હોય. એવું નથી બનતું કે પ્રાથમિક જરૂરિયાતો બાકી રાખી અને આપણે મોજ શોખની જરૂરિયાતો ઉપર પહોંચી જઈએ, બરાબર. નહીંતર ઘણી બધી મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા વધી જાય. એટલે આર્થિક વિકાસ થતાં પહેલાં પ્રાથમિક જરૂરિયાતો સુધી સીમિત રહેનારા માણસો હવે સુખ સગવડની જરૂરિયાત અને સાથે સાથે મોજ શોખની જરૂરિયાતો વિશે પણ વિચારી શકે છે. નેક્સ્ટ વન, શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે. ફોર્થ વન આપણે વાત કરીએ તો આર્થિક વિકાસ થતાં શ્રમની ગતિશીલતા વધે છે. એટલે આર્થિક વિકાસ થતાં શિક્ષણનું પ્રમાણ વધે અને શિક્ષણના પ્રમાણમાં વધારો થતાં શ્રમિકની ગતિશીલતામાં વધારો થાય છે. ઘણી બધી વખત આપણને જો શિક્ષણ ઓછું હોય અથવા શિક્ષણનો અભાવ હોય ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય તો આપણને ઘણી બધી રીતે માનસિક રીતે એમ થાય કે અહીં તો મને નહીં ફાવે, આ તો મને નહીં, આવું નહીં કરી શકું, આ રીતે મને નહીં રહી શકાય, આવા બધા પ્રોબ્લેમો ક્રિએટ્સ થાય. પણ આજે આપણે જોઈએ છીએ કે શિક્ષણનું પ્રમાણ વધવાથી અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થવાથી આજે ગમે તે ખૂણે બેઠેલો માણસ ગમે ત્યાં નોકરી કરવા માટે અથવા તો સારું ભણેલા હોય તો ગામડાથી શહેરમાં આવવા સુધી પણ લોકોને મુશ્કેલી પડતી નથી. તો આનાથી શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે, અર્થાત તો શ્રમિકની ગતિશીલતામાં વધારો થાય છે. સારા વેતનો જ્યાં મળતા હોય ત્યાં નોકરી માટે એ એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકે છે. એન્ડ ફિફ્થ વન જોઈએ તો મૂડી સર્જનમાં વધારો થાય છે. આર્થિક વિકાસ થવાથી પાંચમું લક્ષણ છે મૂડી સર્જનમાં વધારો થાય છે. આર્થિક વિકાસ થવાથી મૂડી સર્જન થાય છે. મૂડી સર્જન વધે છે એટલે વિકાસ થતાં જુદી જુદી વસ્તુની માંગમાં વધારો થાય અને માંગમાં વધારો થવાથી જો કોઈ પણ વસ્તુની માંગ વધશે ને એમ એનું ઉત્પાદન વધશે. માંગ વધતાં ઉત્પાદન વધે છે અને ઉત્પાદન વધતાં
પછી ઘણા બધા લોકોને રોજગારી આપી શકાય તો આવક મળે તો ફરીથી એ લોકો વધારે વપરાશ કરી શકે. એટલે ઇન ધ સેન્સ આર્થિક વિકાસ થવાથી નવી વસ્તુની માંગમાં વધારો થાય એટલે નવા સાહસિકો આ ઉદ્યોગ ધંધા કરવા માટે તૈયાર થાય. ક્યારે તૈયાર થશે? તો કે એને થોડુંક ઉત્પાદન પહેલાં કર્યું હતું એ વેચાઈ ગયું તો થોડુંક એનાથી વધારે ઉત્પાદન કરશે, પછી થોડુંક એનાથી વધારે ઉત્પાદન કરશે અને આવી રીતે ઘણા બધા લોકોને કામ મળી શકશે. એટલે એવી રીતે મૂડી સર્જનમાં ઉત્તરોત્તર વધારો થતો રહેશે. એટલે મૂડી સર્જન વધે છે અને મૂડી સર્જન એ આર્થિક વિકાસ સાથે કનેક્ટેડ છે. એન્ડ લાસ્ટ વન કહીએ તો ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. હવે અત્યારે આ ઓનલાઈન એજ્યુકેશન એ ટેકનોલોજીનો જ એક ભાગ છે. આપણે જોઈએ છીએ કે જો લોકડાઉન ના આવ્યું હોત તો આવી ટેકનોલોજીનો લાભ આપણે ઘેર બેઠા લઈ શક્યા ન હોત. કેમ કે ઘણી બધી રીતે ઓનલાઈન એજ્યુકેશન તો અવેલેબલ હોય જ છે, પણ આપણે સ્કૂલમાં જ્યારે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ ભણતા હતા ત્યારે આ ટેકનોલોજીનો લાભ ક્યારે આપણે લઈએ એવું વિચારતા હતા નહીં. પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું તો આ ટેકનોલોજીથી પણ આપણે પરિચિત થયા. આ પણ એક વિકાસનું જ એક એક્ઝામ્પલ કહી શકાય. હવે બુક રિલેટેડ એક્ઝામ્પલ કહીએ તો ઘણી બધી રીતે પહેલાં ઓલ્ડ ટેકનોલોજી તો કે કોલસા અને પાણી આધારિત કોલસા અને બીજી બધી કેમ કે સ્પીડ ઓછી હોય કે એ બધી રીતે ટેકનોલોજીનો વિકાસ થયેલો હતો. અગ્નિ, કોલસો આ બધા આધારિત ઘણા બધા એન્જિનો ચાલતા હતા. હવે એની જગ્યાએ અત્યારે પેટ્રોલ અને ડીઝલ આધારિત એન્જિનો અને હવે તો ફાસ્ટ ફોરવર્ડ આપણે થઈ રહ્યા છીએ તો ઇલેક્ટ્રિકસિટીથી આધારિત એન્જિનો પણ આપણે બનાવી રહ્યા છીએ. એટલે ટેકનોલોજીનો ફેરફાર એ આર્થિક વિકાસને આભારી છે, આર્થિક વિકાસને લીધે શક્ય બની શકે છે. એન્ડ લાસ્ટ વન કહીએ તો અમુક તબક્કા બાદ એ આર્થિક વિકાસ સ્વયંભૂ હોય છે. સ્વયંભૂ ઇટ મીન્સ એનું એક એક્ઝામ્પલ આપણને સૂટ થતું જોઈએ તો કે ઘણી બધી રીતે ઘણા બધાને વાંચવા બેસવાનું કહેવું પડતું હશે અને ઘણા બધાને આમ અંદરથી જ ઈચ્છા થતી હશે કે સ્કૂલે જવાનું બંધ છે અને 12મા ધોરણમાં છીએ, પરીક્ષા આવી જશે, કશું ભણાશે નહીં, ભણવાનું રહી જશે. આ બધું આપણને જો અંદરથી ઈચ્છા થતી હોય ને તો આ સ્વયંભૂ વિકાસનું જ એક ઉદાહરણ કહી શકાય કે આપણને અંદરથી ઈચ્છા થવી જોઈએ કે જો નહીં ભણીએ તો સારા માર્ક્સે પાસ થવાશે નહીં. તો આ પ્રક્રિયા શું થયું કહેવાય તો કે વિકાસ એ સ્વયંભૂ આપણને કોઈ ઈચ્છા થાય છે ને, કોઈ કહે છે ને આપણે કામ કરીએ છીએ ને એને વૃદ્ધિ સાથે લઈએ અને આપણી જાતે કંઈ કામ કરવાની ઈચ્છા થાય તો એને વિકાસ સાથે લઈ લઈએ. બરાબર? તો આ હતા આર્થિક વિકાસના લક્ષણો અને આ આપણે અત્યારે જે ડિસ્કશન કર્યું એ 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે. બરાબર? એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આનું વેઇટેજ 3 માર્ક્સનું છે અને આ મુદ્દો આપણે કમ્પલસરી તૈયાર કરવાનો છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એવા એક મુદ્દાની આપણે ચર્ચા કરીએ. હવે બીજો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ અને વિકાસના લક્ષણો. જો આમ તો મિત્રો આ ટોપિક છે એ 3 માર્ક્સમાં પૂછાય છે, પણ ત્રીજા વર્ષના બોર્ડના પેપરમાં આ પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાયો હતો. તો એમાં કઈ બાબતો એડ કરી? આમ તો આ 3 માર્ક્સમાં જ પૂછી શકાય એટલો નાનો જવાબ છે, પણ એની સાથે એને લીધું કે આર્થિક વૃદ્ધિ એનો અર્થ અને આર્થિક વિકાસ આ બંનેનો અર્થ આપી આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત સમજાવો. બરાબર? હવે ઘણા બધા વિદ્યાર્થીઓએ આર્થિક વૃદ્ધિ અને વિકાસનો અર્થ આપો એ વાંચ્યું જ નહીં અને ડાયરેક્ટ કોપી ટુ કોપી 99 મુદ્દા સાથે વૃદ્ધિ અને વિકાસનો તફાવત લખી દીધો. તો આપણો જવાબ કેટલા માર્ક્સનો થયો કહેવાય? માત્ર ને માત્ર 3 માર્ક્સનો. બરાબર? હવે પૂછ્યા તો 5 માર્ક્સમાં. તો આપણે કોન્સેપ્ટ એટલે પરીક્ષામાં શું પૂછ્યું છે ને
એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણને એમ થાય કે આ તો આવડતું જ હતું, આર્થિક વૃદ્ધિનો અર્થે આવડતું હતું ને આર્થિક વિકાસનો અર્થ પણ આવડતું હતું. હા, આવડતું હતું પણ આપણે લખ્યું નહીં. બરાબર, એટલે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આ જ પ્રશ્ન જો 3 માર્ક્સનો પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાય તો એને આપણે કેવી રીતે હાઇલાઇટ કરી શકીએ અથવા તો કેવી રીતે એને એક્સપ્લેન કરી શકીએ જેથી કરીને મેક્ઝિમમ સ્કોર કરી શકાય, એ પણ ધ્યાનમાં રાખવું એટલું જ જરૂરી છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ આર્થિક વૃદ્ધિ અને વિકાસના તફાવતની. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. ફર્સ્ટ વન, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે અને આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે અને આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. તો આ બે વચ્ચે ફરક શું છે? કોને કહેવાય આર્થિક પ્રક્રિયા અને કોને કહેવાય ઘટના? હવે પ્રક્રિયા કોને કહેવાય અને ઘટના કોને કહેવાય? તો પ્રક્રિયા એટલે ઘણા બધા પ્રયત્નોનું પરિણામ, અને ઘણા બધા પ્રયત્નો કર્યા પછી જે પરિણામ આવે છે ને એવું ઓલમોસ્ટ એક પ્રક્રિયા છે. બરાબર, એટલે આપણે જો રોજે રોજ સતત વાંચતા હોઈએ અને પછી પરિણામ સારું આવે ને તો એને આપણે પ્રક્રિયાના ભાગરૂપે કહીશું. એટલે આર્થિક વિકાસ કરવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો, પોઝિટિવ પ્રયત્નો કરવા પડે. બરાબર, એટલે ઘણા બધા પ્રયત્નોની હારમાળા એને આપણે પ્રક્રિયા કહીશું. અને ઘટના એ શું છે? તો કે આકસ્મિક બની જાય છે. એમાં આપણે બહુ આપણો ફાળો એટલો બધો હોતો નથી. બરાબર, એટલે આકસ્મિક બની જાય ને ઘટના, એટલે ઘટના અને દુર્ઘટના એ શબ્દો તો આપણે સાંભળ્યા જ હશે. બરાબર, એટલે ઓલમોસ્ટ આકસ્મિક બની જાય એ ઘટના કહેવાય. અને ઘણા બધા, એટલે આપણી પૂર્વ તૈયારી હતી જ, એને આપણે પ્રક્રિયાના ભાગરૂપે લઈશું. તો પહેલો મુદ્દો એકદમ ઇઝી છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે અને આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. સેકન્ડ વન, જેની આપણે ચર્ચા કરી જ લીધી છે કે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક સાથે સાથે ગુણાત્મક પરિવર્તન છે. ગુણાત્મક પરિવર્તનો છે. બરાબર, અને અહીંયા આર્થિક વૃદ્ધિ એ માત્ર ને માત્ર પરિમાણાત્મક ફેરફાર છે. અને અહીંયા પરિમાણાત્મક અને ગુણાત્મક બંને ફેરફારો એની સાથે જોડાયેલા છે. એટલે ગુણાત્મક પરિમાણાત્મક એટલે કે ઉત્પાદન તો વધે જ છે. આ મુદ્દો આપણે ડિટેલમાં હમણાં ચર્ચા કરી જ લીધી છે. એટલે કે ઉત્પાદન તો વધે જ છે, સાથે સાથે ઉત્પાદન એ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એમાં વધારો થયેલો હોવો જોઈએ. તો એને આપણે આર્થિક વિકાસ કહીશું. અને આ બાજુ છે તો કે ઉત્પાદનમાં, માત્ર ઉત્પાદનમાં વધારો થતો હોય તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું. થર્ડ વન, આર્થિક વિકાસ એ વિકસિત દેશો સાથે જોડાયેલો ખ્યાલ છે. આર્થિક વિકાસ એ આપણા જેવા વિકાસશીલ દેશો સાથે જોડાયેલો ખ્યાલ છે. અને અહીંયા આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે જોડાયેલો ખ્યાલ છે. અને અહીંયા વિકાસશીલ દેશો, એટલે અહીંયા આ કોન્સેપ્ટ છે એ વિકસિત દેશો સાથે છે અને આ વિકાસશીલ દેશો સાથે છે. હવે વિકસિત અને વિકાસશીલ આ બે શબ્દો તો આપણે અત્યાર સુધી 11મા ધોરણમાં પણ વારંવાર સાંભળ્યા, અને આમ પણ વિકસિત અને વિકાસશીલ, વિકસિત અને વિકાસશીલ આ બે શબ્દો આપણે ઘણી બધી રીતે સાંભળતા જોઈએ છીએ. તેમ છતાં પણ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ તો વિકસિત દેશ કોને કહેવાય? તો કે જે વિકાસની પ્રોસેસમાં ઓલમોસ્ટ આગળ નીકળી ગયેલા છે અને આપણે વિકસિત દેશ કહીશું. અને વિકાસની પ્રોસેસમાં એન્ટર થઈ ગયા છે, પૂરેપૂરો વિકાસ થયો નથી
અથવા વિકાસ કરવાનો હજુ ઘણો બધો બાકી છે એને આપણે વિકાસશીલ દેશ કહીશું. તો આપણે આપણા દેશની વાત કરતા હોઈએ તો આપણો નંબર ક્યાં આવશે? તો કે વિકાસશીલ દેશમાં. બરાબર. તો આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે અને આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલો ખ્યાલ છે. હવે આવી રીતે આપણે તફાવતના બંનેમાં લગભગ 3 મુદ્દાની વાત કરી. એટલે આ 3 મુદ્દા આપણે યાદ રાખીશું. તો અહીંયાનું ક્વિક રિવિઝન કરી લઈએ. તો પહેલી વાત કરીએ આર્થિક વિકાસના લક્ષણો. તો પહેલું લક્ષણ હતું સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું લક્ષણ હતું પરિમાણાત્મક અને ગુણાત્મક ફેરફાર થાય છે. ત્રીજું હતું માંગમાં પરિવર્તન આવે છે. એના પછી ચોથું હતું કે લગભગ આર્થિક વિકાસ થવાથી એની ગતિશીલતા કહેવાય, શ્રમની ગતિશીલતા, તો એમાં વધારો થાય છે. પછીનું હતું કે આર્થિક વિકાસ થવાથી ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. અને લાસ્ટ વન, જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય એમ આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ સ્વયંભૂ હોય છે. તો આજે આપણે અહીંયા આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે એની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ ઓલ.